આજે આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 4 દ્વિચલ સુરેખ સમીકરણ વિશે જોઈએ। સૌથી પહેલા આપણે જાણીએ દ્વિચલ સુરેખ સમીકરણ એટલે શું। દ્વિચલ જેમાં બે ચલ હોય છે। ચેપ્ટર નંબર 2 માં આપણે ભણી ગયા ચલ એટલે કે x y m n x y z એ ગમે તે તમે લઈ શકો છો। જે સમીકરણમાં દ્વિચલ એટલે કે બે ચલ હોય અને સુરેખ હોય, સુરેખ એટલે કે માત્ર એક જ ઘાતવાળું પદ હોય તો તેને આપણે કહીએ છીએ દ્વિચલ સુરેખ સમીકરણ। ચાલો જોઈએ, સૌથી પહેલા જોઈએ એક ચલ સુરેખ સમીકરણ। જેમાં માત્ર એક જ ચલ હોય તેને આપણે કહીએ છીએ એક ચલ સુરેખ સમીકરણ। એક ચલ હોય અને તેની ઘાત પણ કેટલી હોય? એક હોય। જે સમીકરણમાં એક જ ચલ હોય, ચલ કેટલો હોવો જોઈએ તો કે માત્ર એક જ હોવો જોઈએ। કોઈ પણ હોઈ શકે, x y z m n p q r કોઈ પણ લઈ શકો છો। એક ચલ હોય અને ચલનો ઘાતાંક 1 હોય, તેનો ઘાતાંક કેવો હોવો જોઈએ? 1 હોવો જોઈએ। તો તે સમીકરણને એક ચલ સુરેખ સમીકરણ કહે છે। એનું પ્રમાણિત સ્વરૂપ જોઈએ। એક ચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ ax b c છે। અહીંયા તમે જુઓ, ચલ એક જ છે, x છે અને તેની ઘાત પણ કેવી છે? 1 છે, માટે તેને આપણે કહીએ છીએ એક ચલ સુરેખ સમીકરણ। જ્યાં a b c એ અચળાંકો છે અને a does not equal to 0 એટલે કે ચલ સાથે જે a પદ ગુણાયેલું છે એટલે કે અચળ પદ ગુણાયેલું છે તે 0 હોતું નથી। જો તે 0 હોય તો x ની કિંમત પણ થઈ જાય 0, માટે a ક્યારેય 0 હોતું નથી। દાખલા તરીકે આપણે એક્ઝામ્પલ લઈએ। નોર્મલી આપણને આપ્યું છે x 5 10। અહીંયા x સાથે કંઈ નથી એટલે ગુણાકારમાં શું કહેવાય? 1। તમે જુઓ, x એટલે કે એક ચલ વાળું છે, બરાબર, એની સાથે ગુણાયેલું છે એ શું છે તો કે 1। એ કે શું છે તો કે a છે અને અહીંયા જો 5 એ શું છે તો કે b છે। એટલે માટે અહીંયા દર્શાવું છું, જો x a ની કિંમત છે 1, b ની કિંમત છે 5 અને c ની કિંમત છે 10। માટે આપણે અહીંયા એક એક્ઝામ્પલ લીધું એક ચલ સુરેખ સમીકરણનું। આગળ જોઈએ, x 3 15। અહીંયા x ને સરખાઈએ ax b c સાથે, તો a ની કિંમત થશે 1 કેમ કે x સાથે શું ગુણાયેલું છે? 1 ગુણાયેલું છે। x 7 એવા અહીંયા b ની કિંમત શું થશે તો કે b ની કિંમત થશે -3। b બરાબર મારે લખવું હોય તો થશે -3 અને c બરાબર 0 છે, માટે અહીંયા 15 છે બરાબરની આ સાઈડ એનો આ સાઈડ એટલે તો થશે -15, માટે c ની કિંમત થશે -15। આમ આપણે અહીંયા દર્શાવીશું સમીકરણને એક ચલ સુરેખ સમીકરણ છે અને તેને એના પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવીશું। આગળ આપણે જોઈએ વર્ગમૂળ 3x વર્ગમૂળ 7 0। આ પણ તેનું એક ચલ સુરેખ સમીકરણનું એક્ઝામ્પલ છે। દ્વિચલ સુરેખ સમીકરણ, જેવી રીતે આપણે એક ચલ જોયું તે રીતે આપણે જોઈએ દ્વિચલ સુરેખ સમીકરણ। દ્વિચલ ચલ કેટલા હોવા જોઈએ? 2 હોવા જોઈએ અને સમીકરણ પણ કેવું હોવું જોઈએ? સુરેખ હોવું જોઈએ। જે સમીકરણમાં બે ચલ કેટલા હોય તો કે બે ચલ હોય અને બંને ચલના ઘાતાંક 1 હોય। ચલ 2 હોય પણ તેના ઘાતાંક 1 હોય અને x y વાળું પદ ન હોય। ધ્યાન રાખો, અહીંયા જો શું કીધું છે, ફરી રિપીટ કરું છું। બે ચલ હોય, ચલ કેટલા હોવા જોઈએ? 2 હોવા જોઈએ અને તેને ઘાતાંક કેટલી હોવી જોઈએ? 1 હોવી જોઈએ અને સાથે સાથે તેમાં x y વાળું પદ હોવું જોઈએ નહીં। તો આવા સમીકરણને આપણે દ્વિચલ સુરેખ સમીકરણ કહીએ છીએ। દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ, જેવું આપણે એક ચલ માટેનું પ્રમાણિત સ્વરૂપ જોયું એ જ રીતે દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ જોઈએ। ax b y c 0। આવ્યું આપણું પ્રમાણિત સ્વરૂપ। ફરી રિપીટ કરું, ax by c 0। તમે જોઈ શકો છો અહીંયા બે ચલ છે, કયા કયા છે તો કે x અને y અને તેની સાથે a b c એ શું છે? અહીંયા a x નો સહગુણક છે, b એ y નો સહગુણક છે ને c એ અચળ પદ છે, માટે અહીંયા આપણે લખ્યું a b c એ વાસ્તવિક સંખ્યાઓ છે અને અહીંયા a તથા b બંને એક સાથે ક્યારેય શૂન્ય હોઈ શકે નહીં। એટલે કે a અને b, જો a 0 હોય તો ચાલે, b 0 હોય તો ચાલે, પણ બંને સાથે ક્યારેય 0 હોઈ શકે નહીં। દાખલા તરીકે આપણે એક એક્ઝામ્પલ લઈએ। 6x 3y 5। આપણને દ્વિચલ સુરેખ સમીકરણ આપેલું છે। અહીંયા એનું પ્રમાણિત સ્વરૂપ છે ax by c 0। તમને કે આપેલ સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં રજૂ કરો તો આપણે અહીંયા સાઈડ પર કરીએ જો 6x 3y 5। 6x 3y
બરાબરની આ સાઈડ 5 છે તો બરાબરની આ સાઈડ એટલે કે ડાબી બાજુ લાવીશું તો થઈ જશે -5 બરાબર 0. આપણે એને સરખાઈએ. આ થઈ ગયું એનું ax by c બરાબર 0. હવે તમને કે a b c ની કિંમત જણાવો તો જણાવી શકો તમે. x સાથે જે ગુણાયેલું છે a તો કે a ની કિંમત કેટલી છે 6 એટલે લખીએ a બરાબર 6. y સાથે ગુણાયેલા છે b તો b ની કિંમત શું થશે 3 b બરાબર 3 અને c ની કિંમત તો કે c ની કિંમત શું થશે તો કે c બરાબર -5 બરાબર. તેવી જ રીતે બીજાનું એક્ઝામ્પલ આપણે અહીં લીધા છે જો 7x 4y બરાબર 7 વર્ગમૂળમાં 2x 1/4y બરાબર 7 એ દ્વિચલ સમીકરણો છે. આગળ હવે જોઈએ જ્યારે ax by c બરાબર 0 સ્વરૂપે દ્વિચલ સુરેખ સમીકરણ નો ઉલ્લેખ આવે ત્યારે શરત આપણે ઉપર જોઈએ એ પ્રમાણે કે a b c એ વાસ્તવિક સંખ્યાઓ હોવી જોઈએ અને a તથા b બંને એક સાથે શૂન્ય હોવું જોઈએ નહીં. જો બંને એક સાથે શૂન્ય હોય તો આપણને બહુસુરેખ બહુપદી મળશે નહીં, અથવા તો બંને એક સાથે શૂન્ય થઈ જશે તો આપણું પદ જે છે અથવા તો સમીકરણનું જે છે અસ્તિત્વ રહેશે નહીં. આગળ જોઈએ દાખલા નંબર 3. નીચે દર્શાવેલ દરેક સમીકરણને ax by c બરાબર 0 સ્વરૂપે દર્શાવો અને દરેકમાં a b c ની કિંમતો પણ દર્શાવવાની છે. ચલો જોઈએ એક્ઝામ્પલ 2x 3y બરાબર 4.37 આપણને આપેલું છે. હવે આપણે જોઈએ અહીંયા જુઓ 2x 3y બરાબર માઈનસ આપણે એને દર્શાવવાનું છે. સૌથી પહેલા તો એના દ્વિચલ સુરેખ સમીકરણ એટલે કે પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવવાનું છે. સ્ટાર્ટ કરીએ. જુઓ 2x 3y અહીંયા બરાબરની આ સાઈડ 4.37 છે. જ્યારે આપણે બરાબરની આ સાઈડ લાવીશું એટલે કે ડાબી સાઈડ લાવીશું તો તેની સંખ્યા થઈ જશે -4.37 બરાબર 0. ચલો હવે એને સરખાવવું ax by c બરાબર 0 સાથે. ચલો ax આ પ્રથમ પદ છે ax છે. x સાથે જે ગુણાયેલું હોય એ a ની કિંમત થાય a બરાબર 2. y સાથે જે ગુણાયેલું છે એ b છે માટે b ની કિંમત થશે b બરાબર 3 અને પ્લસ c છે ત્યારે c ની કિંમત અહીંયા શું થશે c બરાબર -4.37. ઓકે આ આપણે શોધ્યું પ્રમાણિત સ્વરૂપમાં ફેરવ્યું અને ત્યાર પછી આપણે a b c ની કિંમત શોધી. સેમ આપણે લઈએ આગળ x 4 બરાબર વર્ગમૂળમાં 3y. ચલો x બરાબરની આ સાઈડ +3y છે. આ સાઈડ લાવીશું તો આપણે -3 સાઈડ ડાબી બાજુ લાવીશું તો થઈ જશે વર્ગમૂળમાં 3y. -4 બરાબર 0. ચલો a ની કિંમત લખીએ. x સાથે જે ગુણાયેલું હોય એ a હોય છે. a ની કિંમત થશે 1, b ની કિંમત થશે -√3 અને c ની કિંમત થશે -4. આમ આપણે અહીંયા પ્રમાણિત સ્વરૂપમાં ફેરવ્યું ત્યાર પછી આપણે a b c ની કિંમત શોધીએ. લાસ્ટ સમ 2x અહીંયા આગળ જુઓ બરાબરની આ સાઈડ y છે. y ને આ સાઈડ લાવીશું તો થઈ જશે ડાબી સાઈડ લાવીશું તો -y. અહીંયા જુઓ c વાળું પદ આપેલું નથી. કેમ નથી આપેલું? કેમ તો કે c ની કિંમત કેટલી હશે 0 હશે માટે c વાળું પદ આપણે લઈ લઈએ 0 બરાબર 0. હવે આપણે કિંમત લખીએ abc ની. a બરાબર x સાથે જે ગુણાયેલું હોય a ની કિંમત હશે a બરાબર 2, b બરાબર -1 and c બરાબર 0. આમ આપણે જોયું કે એક ચલ સુરેખ સમીકરણ વિશે જોયું અને તેનું પ્રમાણિત સ્વરૂપ જોયું અને તેના એક્ઝામ્પલ જોયા. સેમ એ રીતે દ્વિચલ સુરેખ સમીકરણ જોયું, તેનું પ્રમાણિત સ્વરૂપ જોયું અને તેના કેટલાક એક્ઝામ્પલ જોયા અને ત્યારબાદ એના પ્રમાણિત સ્વરૂપમાં ફેર્યા પછી abc ની કિંમત શોધી. હવે આપણે આગળ સ્વાધ્યાય 4.1 કન્ટિન્યુ કરીશું. ચલો હવે આપણે સ્ટાર્ટ કરીએ સ્વાધ્યાય 4.1. દાખલા નંબર 1. નોટબુકની કિંમત પેનની કિંમત કરતાં બમણી છે. એટલે કે નોટબુકની કિંમત એ પેનની કિંમત કરતાં બમણી છે. એને આપણે ઓપોઝિટ લેવાનું કે ભાઈ નોટબુકની કિંમત કેવી છે તો કે પેનની કિંમત કરતાં બમણી છે. આ વિધાનને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવો. આ વિધાન જે આપણને આપ્યું છે તેને આપણે દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવવાનું છે. નોટની કિંમત આપણે અહીંયા આપેલી છે કે ધારો કે નોટની કિંમત આપણે રૂપિયા x છે તથા પેનની કિંમત રૂપિયા y છે. એટલે આપણે લખીએ કે નોટબુકની કિંમત રૂપિયા x. નોટબુકની કિંમત બરાબર રૂપિયા x and
બીજું શું કીધું છે પેનની કિંમત બરાબર રૂપિયા y ત્યાર પછી એક સેન્ટેન્સ હજુ કીધું છે કે નોટબુકની કિંમત પેનની કિંમત કરતા બમણી છે માટે નોટબુકની કિંમત પેનની કિંમત કરતા બમણી છે તેથી લખાશે આપણે અહીંયા કે x બરાબર 2y અહીંયા જુઓ x બરાબર મેં શું લખ્યું 2y કેમ તો કે નોટબુકની કિંમત એ પેનની કિંમત કરતા કેવી છે બમણી છે એટલે કે નોટબુકની કિંમત પેનની કિંમત કરતા બમણી છે માટે મેં એને 2 વડે ગુણ્યું ચલો હવે દ્વિચલ સૂત્રીય સમીકરણ મારે ફેરવવાનું છે એટલે મારે લખવું હોય તો x અહીંયા પ્લસ 2y છે ડાબી બાજુ આવશે તો થશે માઈનસ 2y પ્લસ c ની કિંમત આપેલી નથી c વાળો પદ નથી માટે c ની કિંમત કેટલી થશે 0 હું એને દ્વિચલ સૂત્રીય સમીકરણ સાથે સરખાવું તો મારે લખવું હોય તો એને લખાય x પ્લસ માઈનસ 2y પ્લસ c બરાબર 0 એને દ્વિચલ સૂત્રીય સમીકરણ સાથે સરખાવું તો મારું થશે ax પ્લસ by પ્લસ c બરાબર 0 ઓકે જો અહીંયા 1 છે એટલે 1x થઈ જશે પ્લસ by અહીંયા -2dy છે પ્લસ c બરાબર 0 ઓકે ચલો હવે સાથે દાખલા નંબર 2 દર્શાવેલ દ્વિચલ સૂત્રીય સમીકરણને ax by c બરાબર 0 તરીકે દર્શાવો એટલે કે આપણે એને આપેલું જે દ્વિચલ સૂત્રીય સમીકરણ છે તેને પ્રમાણિત સ્વરૂપમાં લખવાનું છે ત્યારબાદ દરેક કિસ્સામાં a b અને c ની કિંમત પણ શોધવાની છે દરેક કિસ્સામાં આપણે a b c ની કિંમત પણ શોધવાની છે ચલો પહેલું 2x 3y ઓછા 9.352 બરાબર 0 આપેલું છે ચલો આપણે એને ફેરવીએ પ્રમાણિત સ્વરૂપમાં સૌથી પહેલા સ્ટાર્ટ કરીએ 2x 3y -9.352 બરાબર 0 ને ax by c બરાબર 0 સાથે સરખાવતા ચલો આપેલ સમીકરણ છે 2x 3y -9.352 બરાબર 0 ને હું ax by c સાથે સરખાવું તો કિંમત લખી x સાથે જે ગુણાયેલું પદ હોય તેને a કહેવાય y સાથે જે ગુણાયેલું પદ હોય એને b કહેવાય અને જે અચળ પદ છે એને આપણે c કહીએ છીએ ચલો સરખાવતા a બરાબર શું મળશે તો કે a બરાબર x સાથે ગુણાયેલા કેટલા છે 2 b બરાબર y સાથે ગુણાયેલા કેટલા છે 3 તો b બરાબર 3 થશે અને c બરાબર થશે આપણો -9.352 બરાબર ચલો હવે આગળ જઈએ એક્ઝામ્પલ નંબર 2 x y ના છેદમાં 5 10 બરાબર 0 પહેલા તો અહીં આપણે છેદ સરખો કરી દઈએ દસા લઈએ 5 ગુણ્યા x એટલે થશે 5x y 5 ગુણ્યા 10 એટલે કે 50 આખાના છેદમાં 5 થશે બરાબરની પેલી બાજુ ભાગાકારમાંથી પેલી સાઈડ જશે તો આપણો થઈ જશે 0 5 ગુણ્યા 0 કોઈ પણ સંખ્યાનો 0 સાથેનો ગુણાકાર કરીએ તો તે જ આવશે 0 એક સ્ટેપ એક્સ્ટ્રા લખીશું અહીંયા 5x -1y -50 બરાબર 0 ચલો આપેલ સમીકરણને આપણે સરખાઈએ આ સમીકરણને ax by c બરાબર 0 સાથે સરખાવતા ચલો એની સાથે સરખાઈએ તો આપણને a બરાબર મળશે a બરાબર 5 b બરાબર -1 અને c બરાબર -50 બરાબર આપણને a b c ની કિંમત મળી અને આપેલ સમીકરણને આપણે પ્રમાણિત સ્વરૂપે પણ દર્શાવ્યું આગળ લઈએ એ જ રીતના દાખલા છે સેમ -2x 3y બરાબર 6 -2x 3y અહીંયા પ્લસ 6 છે જ્યારે ડાબી બાજુ આવશે બરાબરની તો તે થઈ જશે -6 બરાબર 0 ને સમીકરણને આપણે સરખાઈએ ax by
પ્લસ સી સાથે સરખાવતા. ચલો સરખાવતા શું મળશે? a બરાબર x સાથે જે ગુણેલું હોય એ એટલે કે a બરાબર -2, b બરાબર 3 અને c બરાબર કેટલું મળ્યું આપણને? -6. બરાબર? માઈનસ આવે તો માઈનસ ની સંજ્ઞા બતાવવાની આપણે. ચલો ત્યાર પછી ચોથો દાખલો. x બરાબર 3y. x બરાબર 3y. ચલો x અહીંયા પ્લસ 3y છે બરાબર ને આ સાઈડ x એટલે ડાબી બાજુ આવીશ તો તે પ્લસ ની નિશાની થઈ જશે માઈનસ એટલે લખાશે -3y. પ્લસ c વાળું પદ નથી તો c વાળું પદ ક્યારે ના હોય તો કે c 0 હોય ત્યારે બરાબર 0. આપણે આ સમીકરણને ax by c બરાબર 0 સાથે સરખાવતા. ચલો સરખાવતા આપણને શું મળશે? a બરાબર કઈ નથી એક સાથે ગુણેલું એટલે શું ગુણેલું કહેવાય? 1. a બરાબર 1, b બરાબર -3, c બરાબર 0. ઓકે. ચલો સેમ રીતનો છે દાખલા નંબર 5. 2x બરાબર -5y. એને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપમાં ફેરવીએ. 2x -5y છે બરાબર ની આ સાઈડ આવશે એટલે ડાબી બાજુ આવશે તો નિશાની બદલાશે. માઈનસ શું થશે? પ્લસ એટલે થશે +5y. પ્લસ c વાળું પદ નથી તો કે c વાળું પદ કેવું હશે? 0 હશે, શૂન્ય હશે માટે નથી બરાબર 0. ચલો આ સમીકરણને ax by c બરાબર 0 સાથે સરખાવતા. ચલો સરખાવતા આપણને મળશે a બરાબર 2, b બરાબર 5 અને c બરાબર 0. ચલો સેમ રીતના આપણને દાખલા નંબર છે 6. 2x 2 બરાબર 3x 2 બરાબર 0. અહીંયા જો 3x y વાળું પદ આપેલું નથી. જો જ્યારે y વાળું કે x વાળું બેમાંથી કોઈ એક પદ આપેલું ના હોય તો એ પદ ક્યારે ના હોય તો કે એ પદ હોય 0y. એટલે કે 0 સાથે y નો ગુણાકાર થાય, કોઈ પણ સંખ્યાનો 0 સાથેનો ગુણાકાર કરવામાં આવે તો તે પદ કેવું થઈ જાય? 0 થઈ જાય. માટે અહીંયા લખાશે 0 * y એટલે થઈ જશે આ પદ કેવું થઈ જશે? y વાળું પદ 0 થઈ જશે. +2 બરાબર 0. આ સમીકરણને ax by c બરાબર 0 સાથે સરખાવતા. ઓકે. ચલો a બરાબર 3, b બરાબર 0, y સાથે શું ગુણેલું છે? 0 એટલે b બરાબર થશે 0, c બરાબર 2. દાખલા નંબર 7. y - 2 બરાબર 0. અહીંયા જો y વાળું પદ આપેલું છે જ્યારે x વાળું પદ આપેલું નથી તો આપણે x ની જગ્યાએ શું લખીશું? 0 * x + 1 * y - 2 બરાબર 0. આ સમીકરણને ax by c બરાબર 0 સાથે સરખાવતા. ચલો a ની કિંમત શું થશે? 0. કેમ તો કે x સાથે શું ગુણાયેલું છે? 0 એટલે a ની કિંમત થશે 0, b ની કિંમત થશે 1 અને c ની કિંમત થશે -2. ઓકે. લાસ્ટ સમ 5 બરાબર 2x. આપણે તમે આવી રીતે એને પણ લખી શકો કે 5 બરાબર 2x આપેલું છે તો એની જગ્યાએ તમે લખી શકો કે 2x બરાબર 5. બરાબર? બંને સીધી રીતે લખી શકો છો. અહીંયા તમે જુઓ x વાળું પદ આપેલું છે, y વાળું પદ આપેલું નથી. માટે y ની જગ્યાએ આપણે શું લખીશું? 0y. ચલો લખીએ 2x * 0y. અહીંયા +5 છે બરાબર ની આપણે આ સાઈડ એટલે ડાબી સાઈડ આવીશું તો તે પ્લસ માંથી થઈ જશે -2x -5 બરાબર 0. આ સમીકરણને ax by c બરાબર 0 સાથે સરખાવતા. ચલો જ્યારે સરખાવવામાં આવે છે ત્યારે ચલો x
x સાથે જે ગુણેલું હોય એ કહેવાય, માટે a બરાબર કેટલું આવશે આપણું? a બરાબર 2, b બરાબર આ પ્લસ ની સાઈન છે, b સાથે શું ગુણેલું છે? 0 અને c બરાબર -5. ઓકે, અહીંયા આગળ આપણે દ્વિચલ સુરેખ સમીકરણ અને દ્વિચલ સુરેખ સમીકરણ પરથી તેનું પ્રમાણિત સ્વરૂપ, દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ મેળવ્યું અને ત્યારબાદ તેમાંથી આપણે a અને b c ની કિંમત શોધી. હવે આગળ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કન્ટિન્યુ કરીશું. થેન્ક યુ.